पर्वत तारा पहोळा खंभा सरवर तारी आँख ईश्वर हूँ तने જોઉં છું ક્યાંક ક્યાંક ને ક્યાંક દરિયો તારું દિલ વિશાળું વૃક્ષો તારી વાત મેઘધનુષ્યના રંગોમાં તું રમી રહ્યો રળિયાત તું તરણાનો તારણહારો ઝરણાનો તું નાદ ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ સિંહ વાઘ ને કોયલ બુલબુલ પતંગિયા ને તમરા સૂર્ય ચંદ્ર ને તારા આભે અહીં આગિયા ભમરા રાડ ત્રાડ ને લાડની સાથે મોર પીછનો સૂર સંતા કુકડી રમતો રમતો રહે નજીક ને દૂર અજવાળાના કાંઠા વચ્ચે અંધારાની નદી વહે એમાં મારી હોડીને આ કોણ હંકારે તુજ કહે. આ કવિતા એક દાર્શનિક અને આધ્યાત્મિક અભિગમ ધરાવે છે, જેમાં કવિ ઈશ્વરના પ્રતિમાનમાં પોતાનો અહેસાસ વ્યક્ત કરે છે. પર્વત અને સરોવર કવિ પર્વતોને ઈશ્વરના ખંભા જેમ વર્ણવે છે, જે મજબૂત અને અવિરત છે, અને સરોવરમાં ઈશ્વરની આંખો જોઈ રહ્યો છે, જેમાં જીવન અને દેખાવની એક અનોખી અનુભૂતિ છે. દરિયો અને વૃક્ષો કવિ દરિયાને ઈશ્વરના વિશાળ દિલ તરીકે ઉલ્લેખ કરે છે અને વૃક્ષોના સંદેશાને ઈશ્વર સાથે જોડે છે. આ રીતે કુદરતના સૌંદર્ય અને શક્તિને દર્શાવવામાં આવે છે. સંગીત અને રંગ કવિતામાં મેઘધનુષ્યના રંગો અને પ્રકૃતિના સંગીત જેમ કે ઝરણાનો નાદ અને ફૂલોના સુગંધને નિવેદિત કરવામાં આવે છે. આ બધું ઈશ્વરનું મીઠું સંગીત છે. કુદરતી જીવન અહીં સિંહ, કોયલ, બુલબુલ, પતંગિયા અને ભાવનાઓનું વર્ણન છે, જે કુદરતી જીવનની અનેકતા અને સુંદરતાને દર્શાવે છે. અંધારાની નદી અંતે કવિ અંધારાની નદી અને અજવાળાના કાંઠા વચ્ચેની વિસંગતાને રજૂ કરે છે, જેમાં પોતાના હોડીને કોઈ હંકારે છે અને એને ઈશ્વરથી સીધો પ્રશ્ન કરે છે. આ કવિતા ઈશ્વર અને કુદરતની સુંદરતાનો અહેસાસ કરાવે છે, જેમાં કવિ ઈશ્વર સાથેનો સંબંધ અને તેનો અભિગમ વ્યક્ત